વિચાર કર્યો છે કે એક બાપની આંખમાં આંસુ ક્યારે આવે. બાપ કદાચ ગમે એટલું કામ કરે, ગમે એટલો લોથપોથ થઈ ગયો હોય, ગમે એટલો થાકી ગયો હોય ને, તો બાપ ઉંકારો ન કરે પોતાના સંતાન માટે. અને બાપની માથે ગમે એટલો કરજ હોય ને, તો એ કોઈ દી ઉંકારો ન કરે. પણ બાપને જ્યારે પોતાની પત્ની, પોતાના સંતાન જ્યારે બાપના સામું થઈ જાય ને ભાઈ, ત્યારે એ બાપ ભાંગી જાય છે. ત્યારે એ બાપને એટલું ઓછું લાગે છે, ત્યારે એની આંખમાં આંસુ આવે છે. એટલે હંમેશને માટે કોઈ પણ પુત્ર કે કોઈ પણ પત્ની પોતાના પતિને હાંસવું, પોતાના પતિને ક્યારેય આંખમાં આંસુ ન આવવા દેવા. હંમેશને માટે ધ્યાન રાખજો, પોતાનો પતિ પોતાનો પરમેશ્વર છે અને સંતાનને પોતાનો પિતા પોતાનો પરમેશ્વર છે. પિતાજી કોઈ પણ કામ કરતા હોય ને, તો પિતાજીને કાંઈ ઘટ હોય ને તો આમ પૂછવું જોઈએ કે પપ્પા તમારે હું જોઈશ, તમે સારું કાર્ય કરો, કાંઈ પૈસા જોતા હોય તો બોલજો બાપુ, બાપ હું આપીશ, એમ હોવું જોઈએ. જય શ્રી રામ.